ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? તો આજનો આપણો ચેપ્ટર નંબર 2ના ટોપિકમાં આપણે સ્વાધ્યાયના પ્રશ્નો ભણવાના છે. ઓકે, થિયોરિટિકલ પૂરું થઈ ગયું. એકવાર વ્યવસ્થિત વાંચી લીધું હશે. ન વાંચ્યું ખાસ ધ્યાન કરીને વાંચી લેજો, બરાબર જ? ખાસ અગત્યનું છે. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, આમ જો તો પાર્ટ 1 આખો કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ખૂબ જ અગત્યનો છે. તો સ્વાધ્યાયના પ્રશ્નોમાં 2.1 5 × 10⁻⁸ કુલમ અને -3 × 10⁻⁸ કુલમ ના બે વિદ્યુતભારો એકબીજાથી 16 સેન્ટીમીટર અંતરે રહેલા છે. આ બે વિદ્યુતભારોને જોડતી રેખા પરના કયા બિંદુ, જો કાઉન્સમાં લખજો O A, એટલે એક કરતાં વધારે બિંદુ O અથવા તો બિંદુ A, બરાબર, સ્થિતિમાન શૂન્ય છે. અનંત અંતરે સ્થિતિમાન શૂન્ય લો. એટલે તમને બે વિદ્યુતભાર આપ્યા, 5 × 10⁻⁸ અને -3 × 10⁻⁸. બરાબર. તો સ્વાધ્યાયનો પ્રશ્ન 2.1. જો પરિસ્થિતિ આવી છે મિત્રો કે આમ છે, બરાબર. એક તમને આપ્યો છે Q1, એ આપ્યો છે 5 × 10⁻³ એટલે -8, અને Q2 આપ્યો છે -3 × 10⁻8, અને બે વચ્ચેનું અંતર આપ્યું છે 16 સેન્ટીમીટર. બરાબર, રેડી? તો હવે આના ક્યાં બિંદુએ કે બિંદુઓએ સ્થિતિમાન શૂન્ય થાય? પ્રશ્ન એમ છે. પહેલી વસ્તુ સમજો મિત્રો કે સ્થિતિમાન છે અદિશ રાશિ છે. ઓકે, એનો મતલબ કે જે બિંદુએ ધનનું અને ઋણનું, કારણ કે ઋણનું સ્થિતિમાન ઋણ હોય, ધનનું સ્થિતિમાન ધન હોય. પહેલાં એ નોંધો કે સ્થિતિમાન શૂન્ય થવા માટે બંને વિદ્યુત ભારો વિજાતીય તો હોવા જ જોઈએ. બે ધન હોય કે બે ઋણ હોય તો ક્યાંય સ્થિતિમાન શૂન્ય થાય જ નહીં. જો ક્ષેત્ર શૂન્ય થાય, કારણ કે ક્ષેત્ર સદિશ રાશિ, એટલે બે ધન હોય તો ક્યાંક શૂન્ય હોઈ શકે, ઋણ હોય તો શૂન્ય હોઈ શકે, એક ધન ને એક ઋણ હોય તો શૂન્ય હોઈ શકે. પણ સ્થિતિમાન અદિશ રાશિ છે એટલે એક ધન ને એક ઋણ હોવું જોઈએ, અથવા એક કરતાં વધારે વીજભાર હોય તો ઓછામાં ઓછા ગમે એકાદું તો વિજાતીય હોવું જ જોઈએ. બરાબર, અહીંયા બે જ છે એટલે એક ધન ને એક ઋણ તો હશે જ, તો સ્થિતિમાન શૂન્ય શક્ય છે. હવે કયા બિંદુએ સ્થિતિમાન શૂન્ય થાય એના માટેનું મૂલ્ય સમાન થવું જોઈએ. હવે સ્થિતિમાન એટલે બિંદુ દ્વિજભાર છે. બિંદુ દ્વિજભારના સ્થિતિમાનનું સમીકરણ આપણને ખ્યાલ છે કે Q/R, એટલે કે Qના સમપ્રમાણમાં અને Rના વ્યસ્ત પ્રમાણમાં. તો અહીંયા સમજો કે હવે શું બનશે કે એક સ્થિતિમાન શૂન્ય આ બેની વચ્ચેના વિસ્તારમાં ક્યાંક હોય, કારણ કે જેનું મૂલ્ય છે, બરાબર, અહીંથી આમ અને અહીંથી આ વચ્ચે ક્યાંક શૂન્ય શક્ય બને. અને બીજું આપણને એવું બિંદુ મળે કે જે ઓછા મૂલ્યની તરફ, તમે પહેલા ચેપ્ટરમાં ક્ષેત્ર વખતે પણ આ શીખાવો, બરાબર, બેની વચ્ચે. જો સમજો ખાસ, ખરેખર આ બે બિંદુ દ્વિજભારને કારણે સ્થિતિમાનના અસંખ્ય સ્થાનો હોય, આમ ત્રિપરિમાણ વિચાર તો અસંખ્ય સ્થાનો કે જ્યાં સ્થિતિમાન શૂન્ય થાય. પણ આપણો પ્રશ્ન છે બંને વિદ્યુત ભારને જોડતી રેખા ઉપર. મતલબ જોડતી રેખા એટલે શું કે આપણે માત્ર આમાં વિચારવાનું, બરાબર. આ બિંદુને અત્યારે એ કહી દઈએ, આને આપણે બી કીધી. તો આ એક રેખા ઉપર બે સ્થાન શક્ય છે. ક્યારે? કે જો બેના મૂલ્યો જુદા જુદા હોય. દાખલે આનું મૂલ્ય 5 ને આનું મૂલ્ય 3, એક ધન ને એક ઋણ હોવું જોઈએ. જો બે સમાન મૂલ્યના હોત તો માત્ર રેખા ઉપર માત્ર એક જ સ્થાન હોત, બરાબર મધ્યમાં. જો બેના મૂલ્ય પણ સમાન હોત તો સમજો એક પછી એક સ્ટેપ, એક ધન એક ઋણ હોવું જોઈએ. નંબર 1 સ્ટેપ યાદ રાખો. નંબર 2, જો બેના મૂલ્યો પણ સમાન હોત તો બેને જોડતી રેખા ઉપર એક જ સ્થાન હોત અને મધ્ય. પણ બેના મૂલ્યો જુદા જુદા હોય તો એ બંને વીજભારને જોડતી રેખા ઉપર બે સ્થાન હોય, એક બેની વચ્ચે ક્યાંક, બરાબર મધ્યમ નથી બોલતો, વચ્ચે ક્યાંક, અને બીજું સ્થાન હોય ઓછા વિદ્યુત ભાર તરફનું. તો આનું મૂલ્ય 5, આનું મૂલ્ય 3, એટલે ઓછું લાગે, આ બધું ક્યાં ગઈ છે. એટલે પહેલું સ્થાન આપણે ધારણા કરી, ધારો કે આ જગ્યાએ P,
એટલે કે Q1 થી x અંતર આને કીધું, તો આ અંતર મિત્રો કેટલું થાય? તો 16 - x. બીજી શક્યતા હોય, ધારો કે B થી x ડેશ અંતર એને નામ આપી દે આપણે, આ P ડેશ બિંદુ, સોરી અહીં આપણે x થી જાય તો આને આપણે x ડેશ અહીંથી જ કહેવું પડે, બરાબર? એક સરખી ધારણા રહે ને કે ભાઈ Q1 થી, બરાબર, Q1 થી x ડેશ અંતરે, તો આ બિંદુ થાય x ડેશ -16 થઈ જાય. પછી આના માટે આ અંતર કેટલું થઈ? x ડેશ માઇનસ આખું x ડેશ, એમાંથી 16 બાદ એટલે આ અંતર મળશે. એટલે બે બિંદુઓ શક્ય છે. એટલે પહેલાં સમજો કે અહીં બંને વિદ્યુત ભારો ને જોડતી રેખા પર બે બિંદુઓએ સ્થિતિમાન શૂન્ય શક્ય છે. એમાં પહેલાંની ગણતરી, પહેલું ધારો કે Q1 થી x અંતરે આવેલ બિંદુ P પાસે, પહેલું બિંદુ કયું લીધું? Q1 થી x અંતરાળા બિંદુ P પાસે. તો અહીંયા સમજો, અહીંયા શું થવું જોઈએ કે ભાઈ બે વીજભારને કારણે વળતા સ્થિતિમાનનો સરવાળો શું થવું જોઈએ? Q1 નું સ્થિતિમાન વત્તા Q2 નું સ્થિતિમાન, એટલે V1 વત્તા V2 બરાબર 0. અહીંયા સૂત્રમાં લખે કે Q1 બિંદુ વીજભારનું સ્થિતિમાનનું સમીકરણ શું? કે Q અપોન R. આપણે આની જગ્યાએ x લીધો, એટલે પહેલા માટે થાય કે Q અપોન x, એમ બીજા માટે થશે કે Q2 અપોન 16 - x બરાબર 0. આ પદને ઓલી બાજુ લઈ જાય એટલે કે Q1 અપોન x બરાબર માઇનસ કે Q2 અપોન 16 - તો કે કેન્સલ, કિંમત મૂકો. Q1 ની કિંમત કેટલી છે? 5 × 10⁻8 અપોન x. આની આ માઇનસ અહીંયા હતા. Q2 ની કિંમત છે -3 × 10⁻8 અપોન 16 - x. તો આ માઇનસ માઇનસ પ્લસ 10⁻8 કેન્સલ, ક્લિયર થાય. અને આ બાજુ લેવો અને ગુણો તો 16 × 5 = 80 -5 અને ગુણાય તો 5x બરાબર આવું હવે 3x. અને ઓલી બાજુ લઈ જાઓ તો 8x બરાબર 80, તો x બરાબર 10 સેન્ટીમીટર. એટલે પેલું બિંદુ મળ્યું ક્યાં? Q1 થી, બરાબર ને? જો સમજો આ ધારણા, આ દાખલાના જવાબ 4 શક્ય છે. આમ કેવી રીતના સમજો કે Q1 થી 10, એનો મતલબ Q2 થી 6, ટોટલ 16 છે ને. એટલે ખાસ કરીને MCQમાં દાખલો પૂછાય તો તમને ઓપ્શન લખ્યો હોય Q2 થી 6, તો તમે ધારણા એમ કે તમને જવાબ 10 આવે કે આમાં જવાબ તો 6, આ 10 આવે, એમ નહીં. સમજો આ જે x ધારણા ક્યાંથી છે? Q1 થી. એટલે આપણે ખાસ એ વસ્તુને નોંધ કરવાનું કે આમ Q1 થી 10 સેન્ટીમીટર દૂર આવેલ બિંદુ P પાસે સ્થિતિમાન શૂન્ય થશે. તો ત્યાંથી 10 એટલે Q2 થી 6, એટલે Q2 થી પૂછે તો 6 થાય, કારણ કે ટોટલ 16 છે. એટલે ઓપ્શન બધી રીતે યાદ રાખવાના, ખાસ કરીને MCQ પૂછાય તો. નંબર 2, બરાબર. તો નંબર 2 માટે ધારો કે Q1 થી x ડેશ અંતરે આવેલ બિંદુ P ડેશ પાસે, બરાબર, P ડેશ પાસે બસ સ્થિતિમાન શૂન્ય. તો અહીંયા પણ શું લખાય કે સ્થિતિમાં, હવે એના ડેશ ડેશ એટલે V1 ડેશ વત્તા V2 ડેશ બરાબર 0. તો V1 ડેશ એટલે એની જેમ જ કે Q1 અપોન x ડેશ, કે Q2 અપોન, હવે જો અહીંયા સમજો આ કે Q1 અપોન x ડેશ, પણ P ડેશ માટે Q2 થી અંતર કેટલું? x ડેશ -16 લખવાનું છે બરાબર 0. અને ઓલી બાજુ લઈ જાય પછી સાદુરૂપતાની જેમ જ, તો x ડેશ બરાબર માઇનસ કે Q2 x ડેશ -16, કે કેન્સલ, કિંમત મૂકો એટલે 5 × 10⁻x x ડેશ, અહીંયા -3 × 10⁻8
अपॉन एक्स डैश माइनस 16 माइनस माइनस प्लस 10⁻⁸ कैंसल અને ગુણાકાર લઈ જાય તો 5x ડેશ માઇનસ 80 બરાબર 3x ડેશ અને આ બાજુ લઈ અને ઓલી તરફ લઈ જાઓ તો 5 ઓછા 3 થશે એટલે 5 ઓછા 3 એટલે 2x ડેશ બરાબર આ બાજુ આવશે એટલે 80 અને તો x ડેશ બરાબર 40 સેન્ટીમીટર એટલે સમજો આ જવાબ એવો x ડેશ બરાબર 40 એટલે અહીંથી આ 40 તો 40માંથી 16 બાદ કરે Q2 થી કેટલું થાય 16 બાદ એટલે 24 બરાબર એટલે એના બે ઓપ્શન સમજો Q1 થી 40 મતલબ Q2 થી 26 એટલે આમ બીજું બિંદુ Q1 થી 40 સેન્ટીમીટર અંતરે મળે ઓકે એટલે MCQમાં 4 જવાબ યાદ રાખો આમ આપણે બરાબર છે નોંધ કે પેલું Q1 થી કેટલા સેન્ટીમીટર 10 સેન્ટીમીટર 10 સેન્ટીમીટર બીજો ઓપ્શન એને જ લખાય Q2 થી 6 સેન્ટીમીટર ત્રીજો ઓપ્શન થયો આપણો Q1 થી 40 સેન્ટીમીટર અને એ જ Q2 થી 26 સેન્ટીમીટર બરાબર 6 સેન્ટીમીટર ડાબી તરફ આ આવશે જમણી તરફ આ બધું છે જમણી તરફ જ આ બધા જમણી તરફ આપણી આકૃતિ મુજબ અથવા ધન એક્સ દિશામાં જે લખો હોય ઓકે એટલે જ્યારે MCQમાં પૂછાય ત્યારે કોઈ આ ઓપ્શન માની લો ન હોય બરાબર આ ઓપ્શન હોય તો ખબર પડી જાય ને કે આપણે ગણતરી Q1 થી કરી પણ Q2 થી કેટલું થાય 6 થાય ખબર હોવી જોઈએ જોઈ નાખો એવું લાગે તો સ્ક્રીનશોટ લઈ લ્યો રેડી ઓકે તો સ્થિતિમાન છે અદિશ રાશિ છે મગજમાં ધ્યાન રાખવું યાદ રાખવું ત્યાર પછી 10 સેન્ટીમીટર 2.2 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષષ્ઠકોણના દરેક શિરોબિંદુએ 5 માઇક્રોકુલમનો વિદ્યુતભાર છે ષટ્કોણના કેન્દ્ર પર સ્થિતિમાન કોણ ષટ્કોણ એટલે ષષ્ઠકોણ 2.2 તો તમને એક ષષ્ઠકોણ આપી દીધો છે બરાબર નિયમિત સમજી લેવાનું A B C D E F બધા ઉપર વીજભાર Q Q Q Q Q Q આ એનું કેન્દ્ર આને આપણે જોડી દઈએ આપણે O પર સ્થિતિમાન શોધવું બરાબર હવે આ સમજો ષષ્ઠકોણની લાક્ષણિકતા આને હું વાર કહી દઉં તો ષષ્ઠકોણની એક લાક્ષણિકતા હોય કારણ કે ષષ્ઠકોણમાં આ ખૂણો 60 આ 60 ના 60 એટલે સમબાજુ ત્રિકોણ જ બને એટલે આ અંતરે આર જ હોય ધ્યાન રાખજો તો અહીં વીજભાર Q બરાબર 5 માઇક્રો કીધું છે ને બરાબર 5 માઇક્રોકુલમ છે તથા બાજુની લંબાઈ R બરાબર 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર ષટ્કોણમાં દરેક શિરોબિંદુનું કેન્દ્રથી અંતર પણ R બરાબર 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર જ મળશે તો સમજો હવે વિચાર મિત્રો કે આ એક કોઈ બિંદુ વીજભાર છે કાં છે ગમે એક વિચારો તો આનું R અંતરે તો સ્થિતિમાન શું લખાય KQ અપોન R આ એકલા વીજભારનું થાય KQ અપોન R સ્થિતિમાન અદિશ રાશિ છે 6 વીજભાર છે 6 ને કારણે
સ્થિતિમાન એક સરખું KQ upon R, KQ upon KQ 6 વખત થાય એટલે શું લખાય 6 KQ upon R. એટલે શું લખાય કે અહીં કેન્દ્ર પર દરેક વીજભાર ને લીધે મળતા સ્થિતિમાન સમાન V' બરાબર KQ upon R થશે. કુલ વીજભાર 6 હોવાથી કેન્દ્ર પર કુલ સ્થિતિમાન તો V બરાબર 6V' मतलब 6 KQ upon R. तो 6 K એટલે 9 into 10 raised to 9, Q એટલે 5 માઇક્રો અને અંતર કેટલું છે 0.1 મીટરમાં. તો 6 5 30 અને 9 તેરી 27 એટલે 270. આ 0.1 એટલે -1 ગણાય તો -1 1 કેન્સલ -5 ને +9 એટલે 10⁴. તો હવે એને જવાબ શું રાખ્યો એ પ્રમાણે આપણે પોઈન્ટમાં એડજસ્ટમેન્ટ કરી અને જવાબને મૂકીએ. રેડી? તો એને 2.7 10⁶ રાખ્યું છે. બરાબર? તો 2 પોઈન્ટ આમ ખસી જાય તો સ્વાભાવિક છે કે 2.7, તો આ 2 પોઈન્ટ આમ ખસ્યા એટલે 2 વધી ગયા 10⁶ વોલ્ટ. રેડી? ડ્રોઈ નાખો. લાગે તો સ્ક્રીનશોટ લેતા રહેજો. જો ત્યાર પછી 2 વિદ્યુત ભારો +2 માઇક્રોકુલમ અને -2 માઇક્રોકુલમ એકબીજાથી 6 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુ A અને B પર છે મૂકેલા. તો તંત્રના કોઈ સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરો. આ સપાટી પર દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રોની દિશા ક્યાં હશે? તો સમસ્થિતિમાન પૃષ્ઠની ઓળખ કરવી પડે. આપણને પરિસ્થિતિ આમ આપી છે, થોડી ગંભીર છે. આ 2 વીજભાર છે, બરાબર? અહીં A ઉપર ધારો કે અહીં વીજભાર છે Q1 અથવા બેના મૂલ્ય એટલે Q જ કયો, બરાબર? તો એકને એક પ્લસ છે ને એક માઇનસ, એટલે Q1 2 માઇક્રો અને Q2 -2 માઇક્રો. આ અંતર આપ્યું 6 સેન્ટીમીટર. હવે વિદ્યાર્થી મિત્રો સમજો કે આ બંને વીજભાર સમસ્થિતિમાન પૃષ્ઠ એટલે જ્યાં સ્થિતિમાન એક સરખું રહે. તો સમજો કે અહીંથી તમે બરાબર મધ્ય બિંદુ વિચારો તો બેના મૂલ્ય સમાન છે, એટલે બરાબર મધ્ય બિંદુએ સ્થિતિમાન 0 થશે આમ તો, બરાબર? એટલે સમાન છે. તો એવી જ પરિસ્થિતિ વિચારો તમે આમ કે આ રેખી રેખા એવી હશે કે જેનું અંતર શું હશે અહીંથી સમાન, અહીંથી સમાન, અહીંથી. તો આ બિંદુ વિચારશો કે આ બિંદુ વિચારશો, આ બિંદુ વિચારશો કે આ બિંદુ વિચારશો. સમજાય? એટલે બંનેના મધ્ય બિંદુ આ P ઉપર સ્થિતિમાન સમાન હશે બંનેનું. જો એમ હમણાં તમને આગળનો દાખલો આપણે યાદ હોય તો બેના મૂલ્ય સમાન છે એટલે સ્થિતિમાન અહીંયા આપણે 0 થાય, 2 શોર્ટ સમાન થાય, અહીંયા જ બને. અને પછી એ બિંદુમાંથી પસાર થતો આવું કે ઉધ્વ સમતલ વિચારો તો એ સમતલના તમામ બિંદુઓથી સમાન અંતર હશે. તો KQ upon R, KQ upon R, એકનું ધન એકનું ઋણ, જવાબ 0 થઈ જશે. એ સિવાય કોઈ બિંદુ નહીં થાય. માની લો હું અહીંયા કોઈ સમતલ વિચારો તો અહીંથી અંતર જુદું છે ને અહીંથી અંતર જુદું, તો વિદ્યુતભાર સમાન, અંતર જુદું જુદું. ક્લિયર થાય? તો એના સ્થિતિમાન સમાન ત્યાં બની શકે નહીં, જુદા જુદા અંતરે જુદું જુદું થઈ જાય. ક્લિયર થાય છે? એટલે અહીંયા સ્થિતિમાન ક્યાં શક્ય છે આપણે વર્ણનમાં લખવાનું. પહેલાંનો જવાબ આપણે કહી બંને વીજભારના મૂલ્યો સમાન હોવાથી બંનેને જોડતી રેખાના મધ્ય બિંદુ P પર
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સ્થિતિમાન શૂન્ય થશે તથા તે બિંદુમાંથી પસાર થતા ઉધ્વ સમતલના દરેક બિંદુએ સમાન સ્થિતિમાન મળશે કે જે સમસ્થિતિમાન પૃષ્ઠ બને. એનો મતલબ મધ્ય બિંદુમાંથી પસાર થતું ઉધ્વ સમતલ એ આપણા માટે સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તન કરે. ક્લિયર થાય છે? ઓકે. હવે બીજો જે જવાબ એને પૂછ્યો છે એ છે આ સપાટીમાં દરેક બિંદુ વિદ્યુત ક્ષેત્રની દિશા ક્યાં છે. હવે આ સપાટી વિચાર કરો તમે કે આ ધન છે, ધનમાંથી બહાર આવે, એની સામે આ ઋણ છે તો એમાં દાખલ થાય, તો કઈ બાજુ એવું Q1 થી Q2 તરફ. તો અહીં Q1 ધન છે તથા Q2 ઋણ છે, માટે વિજ્ય ક્ષેત્રની દિશા Q1 થી Q2 તરફ એટલે કે 2 માઇક્રોકુલમથી -2 માઇક્રોકુલમ તરફની થશે. કારણ કે જો Q1 Q2 વિદ્યાર્થી તો આપણી ધારણા છે, એટલે કદાચ એના જવાબમાં એણે આપેલા વીજભારના સંદર્ભ પૂછવો હોય તો વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ તરફ જ હોય. ઓકે, જોઈ નાખો, સ્ક્રીનશોટ લેતા રહેજો. રેડી? ઓકે. જો ત્યાર પછી છે પ્લેટો વચ્ચે 2.4 બાકી 2.4 12 સેન્ટીમીટર ત્રિજ્યાના એક ગોળાકાર સુવાહકની સપાટી પર 1.6 × 10⁻⁷ કુલમ વિદ્યુતભાર નિયમિત રીતે વિતરિત થયેલો છે. તો ગોળાની અંદર, ગોળાની તરત બહાર, એટલે આમ સપાટી પર વિચારી શકો, અને ગોળાના કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે આવેલા બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે? આમ જોવો ને તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો છે એ આમ પહેલા ચેપ્ટર ગાઉસના નિયમનો, પણ ફેર એટલો કે અહીંયા સુવાહક ગોળો આપ્યો છે, એટલે આપણને સુવાહકનો જે ગુણધર્મ છે એ આપણે આ ચેપ્ટરમાં ભણ્યા, એટલે એમ મૂક્યો છે. સૂત્ર એ જ આવશે કે Q/R², ગાઉસના નિયમ જેવા હતા. પણ ગાઉસનો નિયમમાં સમજો ગોળાની અંદર વિદ્યુત ક્ષેત્ર મળે, કારણ કે ત્યાં જનરલ વાત હતી શીત વિદ્યુત ક્ષેત્રની. હવે સુવાહક ગોળો છે એટલે ગુણધર્મ આપણે ભણી ગયા આ પ્રકરણની અંદર, ત્યારે ડાયલેક્ટ્રિકની આપણે વાતો કરી વિદ્યુત ક્ષેત્રમાં ડાયલેક્ટ્રિકની. જ્યારે કે ભાઈ સુવાહકનો ગુણધર્મ શું હોય કે ભાઈ સુવાહકમાં વિદ્યુતભાર ક્યાં પ્રસ્થાપિત થાય? સપાટી ઉપર. ક્યાં થાય? હંમેશા સપાટી, અંદર વિદ્યુતભાર હોય નહીં. એટલે ગોળો સુવાહક છે એટલે વર્તન કરશે કવચ જેવું જ. એટલે આપણે ગાઉસના નિયમમાં કવચના સમીકરણો અહીંયા યાદ કરવા પડે, ખાસ સમજો. તો 2.4 આપણે પહેલાં પરિસ્થિતિ દોરી લઈએ એટલે આપણે વધારે સમજીએ કે એક ગોળો આપ્યો છે. ઓકે, આ એનું કેન્દ્ર, એની ત્રિજ્યા આપી જેનું R કહી દો તો 12 સેન્ટીમીટર, બરાબર. આના ઉપરનો વીજભાર આપ્યો છે Q, કેટલો છે? 1.6 × 10⁻⁷ કુલમ. 1.6 × 10⁻⁷ કુલમ. હવે આપણો જે પ્રશ્ન છે અંદરનું કોઈ બિંદુ P, બરાબર, આ ધન વીજભારની સપાટી ઉપર જ હોય, અંદર ક્યાંય હોય નહીં. સુવાહકનો ગુણધર્મ છે એટલે. બીજો પ્રશ્ન સપાટીની તરત જ બહાર, એટલે આમ P' અને પછી બહાર, અથવા તને Q કહી દે, નાને કહી દે R, કેપિટલ R,
બરાબર. તો અહીંયા આપણને જે અંતર છે એને આપણે આર ડેશ કહી દઈએ, આપણા માટે 18 સેન્ટીમીટર. સમજો આપણે. એટલે તમને 3 જે બિંદુ આપ્યા, એક અંદરનું આપ્યું, એક સપાટીની તરત જ બહારનું આપ્યું ને એક 18 એટલે કે સપાટીની હાવ બહાર. બરાબર. એટલે સમજો કે અહીં સુવાહક પર વીજભાર સપાટી પર જ જમા થાય છે, માટે તે વીજભારિત કવચ તરીકે વર્તે. પહેલાં એ મુદ્દો નોંધી લે. તો હવે જે પેલો પ્રશ્ન છે, આપણે 1 2 3 કીધું એબીસી. બરાબર. તો ગોળાની અંદર, તો અહીં ગોળાની અંદર બિંદુ પી પાસે વીજ ક્ષેત્ર કેવું હોય? શૂન્ય હશે, કારણ કે કવચની અંદર શૂન્ય હોય. બી ગોળાની શબ્દ પ્રયોગ આપ્યો છે તરત બહાર, તો ગોળાની તરત બહાર. તો અહીં ગોળાની તરત બહારના બિંદુ આપણે એને ક્યુ કીધું હતું. ક્યુ માટે આર બરાબર 12 સેન્ટીમીટર મતલબ 0.12 મીટર લઈ શકાય. તો માટે વિદ્યુત ક્ષેત્ર, તો એને આપણે ઈ કહી દઈએ. આપણું સૂત્ર આવશે કે ક્યુ અપોન આર સ્ક્વેર. તો 9 × 10⁹, ઓલું છે 1.6 × 10⁻⁷, અને આર એટલે 0.12 હવે આને આપણે સાદું રૂપ આપી દઈએ. તો બરાબર છે, 9 × 1.6 ડિવાઇડેડ બાય 0.12 ડિવાઇડેડ બાય 0.12 એટલે 1000 ઇન્ટુ 10⁻², એટલે 10⁵ વોલ્ટ પ્રતિ મીટર. આવું આપણને જવાબ મળે છે. બરાબર. પહેલાં ત્રીજો મેળવી લે, પછી એક જોઈ લેશું જવાબ. હવે શું કીધું છે? ગોળાની બહાર કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે. તો અહીં કેન્દ્રથી 18 સેન્ટીમીટર અંતરે બિંદુ આર પાસે વિદ્યુત ક્ષેત્ર, તેનું ઈ ડેશ કહી દઉં તો કે ક્યુ અપોન આર ડેશ સ્ક્વેર, કારણ કે એના માટે આપણે અંતર જે થઈ રહ્યું એ આર ડેશ કરી નાખીએ સિમ્બોલ. તો કે એટલે 9 × 10⁹, ક્યુ એટલે 1.6 × 10⁻⁷, અને આ અંતર 18 સેન્ટીમીટર એટલે કેટલું લખાય? 0.18. ઓકે. હવે આનું સાદુરૂપ આપી દો. તો 9 × 1.6 ડિવાઇડેડ બાય 0.18 ડિવાઇડેડ બાય 0.18, તો આવે છે 444.44 10⁻². તો આને આપણે 4.44 એમ તો રાખીએ, 10⁴ વોલ્ટ પ્રતિ મીટર. રેડી. તો હવે બેના જવાબ છે જ આપણે ચેક કરી લઈએ. બરાબર. સ્ક્રીનશોટ લેતા રહેજો. બરાબર. ઓકે. 4.4 ગાડું 4.44, કોઈ નો પ્રોબ્લેમ. જોઈ નાખો. જો એના પછીનો દાખલો છે એ છે 2.5. બરાબર છે. એની રકમ આપણે જુઓ તો શું છે? પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પાઇકોફેરાડે, કૌંસમાં આપ્યું 1 pf એટલે 10⁻12 ફેરાડે છે. જો પ્લેટો
વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાઇલેક્ટ્રિક અચળાંક 6 ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ કેટલું થાય? એટલે જો કેપેસિટન્સ મૂલ્ય આપ્યું છે 8 pf, બરાબર. હવે એનું અંતર તમે અડધું કરી દો છો અને તેમની વચ્ચે ડાઇલેક્ટ્રિક અચળાંક 6 મૂકી દો છો તો હવે નવું કેપેસિટન્સ કેટલું હશે? તો જો પહેલાં પરિસ્થિતિ સમજો 2.5, પહેલી પરિસ્થિતિ આમ છે, આપણે બે પરિસ્થિતિ દોરીએ. ત્યારે અંતર ડી, બરાબર, પ્લેટનું ક્ષેત્રફળ એ, ત્યારે કેપેસિટન્સ C0 કીધું આપણે લખશું ε0A/d. ક્લિયર થાય છે? હવે જે તમે કરો છો આ પહેલી પરિસ્થિતિ છે. હવે તમે જે કરો છો એમાં શું કરો છો? અંતર અડધું કરી નાખો છો એટલે અંતર થઈ જાય d/2 અને વચ્ચેનું દ્રવ્ય એ k બરાબર 6 ડાઇલેક્ટ્રિક, ક્ષેત્રફળ એમનું છે 6 ડાઇલેક્ટ્રિક વાળા માધ્યમથી ભરજો. એટલે આનું જે નવું કેપેસિટન્સ લખવાનું થાય એ આપણને ખબર છે, આપણે થિયરી ભણ્યા કે સંપૂર્ણ દ્રવ્ય જો ભરી દેવામાં આવે, ક્લિયર થાય છે, તો એ k ગણું થાય. પણ અહીંયા સમજો અંતર એ અડધું થાય એટલે સમજો અહીં કેમ લખવું પડે? આમ ખરેખર સૂત્ર આમ થઈ જાય ને, k ε0A/d/2, કારણ કે અંતર d/2, અંશનો છેદમાં લઈ જાવ તો 2k ε0A/d. અને ઓલરેડી ε0A/d ને આપણે શું કીધું હોય? c. ક્લિયર થાય? એટલે આ આપણા માટે આમ પરિસ્થિતિ થઈ જાય. ક્લિયર થાય? પછી એમાં ખાલી કિંમત મૂકવાની રહી વિદ્યાર્થી મિત્રો. તો અહીં આકૃતિ 1માં દર્શાવ્યા પ્રમાણે જ્યારે ડાઇલેક્ટ્રિક નથી ત્યારે પ્રારંભિક કેપેસિટન્સ તેને C0 કીધી તો ε0A/d આપણને કેટલું આપ્યું છે રકમમાં? 9 pf, નહીં સોરી 8 પાઇકોફેરાડે, બરાબર, 8 pfનું આપ્યું છે. એટલે 8 pf મતલબ 8 × 10⁻12 ફેરાડે. હવે આકૃતિ 2માં દર્શાવ્યા પ્રમાણે, આકૃતિ 2માં દર્શાવ્યા પ્રમાણે બે પ્લેટો વચ્ચેનું અંતર અડધું કરી 6 k બરાબર 6 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમથી ભરી દેતા નવું કેપેસિટન્સ તો હું c ડેશ કરું, તમારે કેમ લખવું પડે? k ε0A/d/2. તો છેદનો છેદ અંશમાં તો 2k ε0A/d, પણ આને તો આપણે C0 કીધું હતું. તો હવે કિંમત મૂકી દો 2, આ કેટલું છે? 6 આપ્યું છે, આ કેટલું હતું? 8 10⁻12. તો 6 દુ 12, 12 8 96 × 10⁻12 ફેરાડે અથવા તો 96 pf. ઓકે, તો નવું કેપેસિટર શું આવશે? જો સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, સીધું કે ગણું નહીં પણ અંતર અડધું કે એને ધ્યાનમાં લેવાનું છે. આપણે જવાબ આનો પણ ચેક કરતા રહીએ. બરાબર, જો તો આનો જવાબ કેટલો મળે છે કે 96 pf. ઓકે, રેડી? જોઈ લેજો. જો આ અહીંયા લખવાની જરૂર, આને અહીંયા રાખવા અહીંયા સુધી, બરાબર. હવે લઈ લે સ્ક્રીનશોટ, કારણ કે આપણે ગણતરીમાં બતાવ્યું જ છે. આમ તો આકૃતિ તમને સમજાય એટલા માટે આપણે, બરાબર, અને આકૃતિ 2 કહી દીધો અને ઓલું C0 ને અહીંયા લખી નાખે, આમ નીચે હાલ લાગે. હવે સ્ક્રીનશોટ લઈ લો. રેડી? ઓકે. રેડી? ચાલો જુઓ 2.6
દરેક 9 pF કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણીમાં જોડેલ છે. સંયોજનનું કુલ કેપેસિટન્સ કેટલું? અને આ સંયોજન, બીજો પ્રશ્ન છે, આ સંયોજનને 120 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો? બરાબર, તો 2.6 એનો પહેલો જવાબ. અહીં સી બરાબર 9 પીએફના 3 કેપેસિટર છે ને, 9 પીએફના 3 કેપેસિટરને શ્રેણીમાં જોડતા સમતુલ્ય કેપેસિટન્સ સી ડેશ હોય તો આપણે સૂત્ર કેમ લખવું પડે? 1/c ડેશ બરાબર 1/c 1/c 1/c. શ્રેણીનું સૂત્ર ખાસ યાદ રાખજો. અવરોધ અને કેપેસિટર બે ભેગા થાય એટલે અવરોધનું સમાંતરનું એ શ્રેણી, નાનું શ્રેણી એમાં સમાંતર. બરાબર, તો આ 1 + 1 + એટલે 3/c તો 1/c ડેશ, તો સી ડેશ બરાબર c/3, તો 9/3 તો 3, પણ એ પીએફમાં છે એટલે આપણે 9 3 પીએફ, તો સમતુલ્ય કેપેસિટન્સ 3 પીએફ. હવે બી, અહીં ત્રણેય કેપેસિટર સમાન મૂલ્યના તથા શ્રેણીમાં જોડેલ હોવાથી દરેકના સ્થિતિમાન પણ સમાન વી થશે. બરાબર, જો શ્રેણીમાં ખરેખર જુદા હોય પણ સમાન મૂલ્યના છે તો એનો મતલબ એવો છે કે વી વત્તા વી બરાબર તમે લાગુ કરેલું વોલ્ટેજ તો કેટલા લગાય? 120. તો 3V બરાબર 120, તો વી બરાબર કેટલું થાય? 40 વોલ્ટ. સમાન મૂલ્યના છે એટલા માટે, નહીં તો વીજભાને બધી ગણતરી પ્રોસેસ કરવી પડે. ઓકે, જોઈ નાખો. ચાનો જવાબ આપણે ચેક કરી લઈએ. બરાબર છે, રેડી, ક્લિયર? જોઈ લ્યો અને સ્ક્રીનશોટ લઈ લેજો. રેડી? તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ.